આરે રચાઈ વિદ્યાલક્ષ્મી યોજના। અજ્ઞાનના અંધાર વચ્ચે એકમાત્ર એ જ્યોત્સના। શાળામાં દરેક કન્યાના પ્રવેશ સાથે ₹1000નું બોન્ડ આપવામાં આવશે। શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા પીટીસીની તાલીમ પામેલી યુવા પેઢીના કૌશલ્ય સંસાધનોના અસરકારક ઉપયોગ માટે તથા શિક્ષકો ઉપલબ્ધ બને તેની ખાતરી કરવા માટે વિદ્યા સહાયક યોજના અમલી બનાવવામાં આવી છે। શિક્ષકોની ભરતી માટે ન્યાયી અને પારદર્શક પદ્ધતિ અપનાવવામાં આવી છે। ચાલુ વર્ષે 12,531 વિદ્યા સહાયકોની ભરતી અને 325 અધ્યાપક સહાયકોની ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે। આ ઉપરાંત રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં 930 અધ્યાપકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે। કંઈક એવો પ્રહર ચાલ્યો છે ગરવી ગુજરાતમાં। જ્ઞાન વિજ્ઞાનનો સોનેરી પ્રકાશ પથરાયો છે આજે નવા ગુજરાતમાં। ધોરણ 9 અને ધોરણ 12ના અભ્યાસક્રમોના સંદર્ભે 61,634 વિષય શિક્ષકોને કર્મયોગી યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવી છે તથા ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અંગ્રેજીના તાલીમ વર્ગનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રાજ્યની વિવિધ શાળાઓ માટે 39,351 સ્વચ્છતા સંકુલો બાંધવામાં આવ્યા છે। છેલ્લા 68 માસમાં પ્રાથમિક શાળાઓમાં 48,397 નવા ઓરડાઓ બાંધવામાં આવ્યા છે। ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 19 નવા અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે। ઉચ્ચ શિક્ષણને વેગ આપવા માટે રાજ્યમાં 4 નવી સરકારી બીએડ કોલેજ, 1 કોમર્સ કોલેજ, 1 વિજ્ઞાન કોલેજ તથા 2 આર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે બાળકોના શાળા છોડી દેવાના દરમાં ભારે ઘટાડો આવ્યો છે। અગાઉનો ડ્રોપ આઉટ રેશિયો 49% હતો જે 5 વર્ષમાં ઘટીને માત્ર 3.24% થઈ ગયો છે। વર્ષ 2005માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા 51,000 હતી જે રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે વધીને હાલમાં 78,318ની થઈ છે। 8 નવી સરકારી ઇજનેરી કોલેજ શરૂ કરવામાં આવી છે જેને કારણે એકંદરે વધારાની 1,500 બેઠકો ઉપલબ્ધ બની છે। ધોરણ 8 થી 12ના વિકલાંગ પરીક્ષાર્થીઓને અડધા કલાકનો વધારાનો સમય આપવાની પહેલ કરવામાં આવી છે। હે દેવી, હે અપરાજિતા, તું બસ તું છે એક પવિત્ર આરતી। છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં 4 નવી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। કચ્છમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટી તથા ખેરવામાં ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટીની, અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી અને સેપ્ટ યુનિવર્સિટીની રચના કરવામાં આવી છે। ઉચ્ચતર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કેટ અમલી બનાવવામાં આવી છે। વનબંધુ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની 6 શાળાઓ શરૂ કરવામાં આવી છે। સાગરખેડુ યોજના હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં કુલ 17 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે અને આ પહેલ હેઠળ 1,49,918 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે। આદિજાતિ વિસ્તારોમાં 24 બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવામાં આવી છે। કન્યા કેળવણીને વેગ આપવા માટે સમર્પિત ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીને મળેલી ભેટ સોગાદોની હરાજી દ્વારા પ્રાપ્ત થયેલી અંદાજે ₹12 કરોડની રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરાવવામાં આવી છે। ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ 4 ડિગ્રી અને 2 ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે। આ છે ધ્યેય અમારું, આ છે અમારી આશા। તારા માટે, બસ તારા માટે લાવ્યા છીએ આ વિદ્યાદીપનો પ્રકાશ।
અવિનય, વિલંબ, ભ્રષ્ટાચાર હવે શિક્ષણના મંદિરોમાં નહીં થાય આ વ્યભિચાર. શિક્ષકોની આડેધડ બદલીને પરિણામે ભ્રષ્ટાચારને વેગ મળતો અને શિક્ષકોમાં અસંતોષ જાગતો, જેને કારણે શિક્ષણની કામગીરીમાં વિક્ષેપ ઉભો થતો. પરંતુ હવે બદલીની પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે. હવે શિક્ષકોની બદલી ફક્ત ઉનાળુ વેકેશન કેમ્પ વખતે જ કરવામાં આવે છે, જેને કારણે કરોડો રૂપિયાનો મની લોન્ડરિંગનો કારોબાર સંપૂર્ણપણે નાબૂદ થયો છે. એક નવો પ્રહર ચાલ્યો છે આજે નવા ગુજરાતમાં. હોળી દિવાળીના ઉત્સવ મનાવાય છે આખા સંસારમાં, પણ શાળા પ્રવેશનો ઉત્સવ અમે મનાવીએ છીએ ફક્ત ગુજરાતમાં. દીકરીને ધન માનવામાં આવે છે સમગ્ર ભારતમાં, પણ વિદ્યા લક્ષ્મી યોજના તો છે ફક્ત ગુજરાતમાં. એક નવો પ્રહર ચાલ્યો છે આજે નવા ગુજરાતમાં. જ્ઞાન સાગરને પાર કરાવતા વિદ્યા સહાયક, સાક્ષરતાની રક્ષા કરનારા વિદ્યાદીપ, કન્યા ઉન્નતિના સપના સાથે આ કન્યા કેળવણી નિધિ. રાજ્યના યુવાનો અને યુવતીઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકે તે માટે સ્કોપ નામની યોજના શરૂ કરવામાં આવી છે. इन बच्चों के नसीब में पढ़ाई नहीं है. कैसी बातें कर रहे हैं आप? शिक्षा तो लड़कियों में आत्मविश्वास जगाती. क्या आप नहीं चाहते आपकी पोतियां पढ़ लिख कर स्वाभिमान, आजादी और आत्मनिर्भरता से जी? हथेलियां सिर्फ मेहंदी के लिए नहीं होती. तेरे कण कण में, तेरे तन मन में है जागृति. तू विद्या, तू गीता, तू ही गायत्री. तेरे चंचल चितवन हर धड़कन में है उन्नति. तू सीता, तू अस्मिता, जानती, तू आशा, तू ही पूजा, तू ही भारती. तेरे कण कण में, तेरे